વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ સામાજિક અને સાહિત્ય. આજે આપણે એવા વ્યક્તિની મુલાકાત કરીશું કે કિશોરભાઈ સોજિત્રા. અને આપનું નામ, હોદ્દો, વ્યવસાય જણાવજો. મારું નામ કિશોરભાઈ સોજિત્રા છે. હું સિનિયર એડવોકેટ અને નોટરી પબ્લિક છું. હું મારો વ્યવસાય એટલે કે મારી ઓફિસ હું યશ પ્લાઝા વરાછા રોડ ગીતાંજલિની સામે અને સુરતથી ચલાવું છું. આપનું વતન? મારું વતન મિત્ર રાજકોટ છે. રાજકોટ. યસ. રાજકોટથી સુરત કેમ આવવાનું થયું? રાજકોટથી સુરત એટલા માટે મારે આવવાનું થયું કે હું મારી સારામાં સારી અને દેંગી પ્રેક્ટિસ છોડી અને મને પરમ પૂજ્ય શ્રી મંજી બાપા ગુરુ આશ્રમ બગદાણા મને મળ્યા. એમને મને આશીર્વાદ અને રાજીપો એવો વ્યક્ત કર્યો કે સોજિત્રા તારી રાજકોટથી સુરતમાં તારી જરૂર છે, તો તું સુરત આવી જા. એટલે હું એમના બોલ ઉપર રાજકોટથી સુરત આવ્યો. સુરતની જનતા આપને કેમ બહુ યાદ કરે છે? હા, તમારો પ્રશ્ન ખૂબ સરસ છે. સુરતના લોકોનો પ્રેમ મને બહુ મળ્યો છે અને સુરતની જનતાને જ્યારે જ્યારે જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં મેં એમને મદદ કરી છે. ત્યાં મદદ સામાજિક હોય, આર્થિક પ્રકારની હોય, કોર્ટની હોય, લોક અદાલતની હોય, સામાજિક હોય કે અન્ય કોઈ જરૂરિયાતમંદ લોકોને કોઈ પણ નાનો કે મોટો પ્રશ્ન એને સાંભળતો હોય અથવા તો એને હેરાન પરેશાન કરતો હોય એવા કોઈ પણ પ્રશ્નો હોય એને મેં વાચા આપવાનું કામ કર્યું છે અને જન જન સુધી પહોંચવાનો મેં નમ્રતાપૂર્વકનો પ્રયાસ કર્યો છે. એટલે લોકો મને યાદ કરે છે. ને આપણે બાળકોને પણ પ્રોત્સાહન ઘણી વાર બાળ પુષ્પોને પ્રોત્સાહિત કરવાનું મને ગમે છે. નાના નાના બાળકોને ઇનામ વિતરણ, એને શિષ્યવૃત્તિ, એને ઇનામો, એને સન્માનપત્રો, એને ટ્રોફીઓ આપવાનું અને જે વિવિધ પ્રતિભાશાળી વ્યક્તિઓ હોય એને ટ્રોફી આપી અને એવોર્ડ આપી અને હું એમને સન્માનિત કરવાનો પ્રયત્ન કરું છું. અને એની અંદર જે સુસુપ્ત શક્તિઓ રહેલી છે ને એને ઉજાગર કરવાનું કામ કરી રહ્યો છું. આપ દરેક સમાજનું ઘરેણું છો એવું બિરુદ મળેલું છે, સાચું? હા, બિલકુલ સાચી વાત છે. એટલા માટે થઈને કે મારી ઓફિસમાં આવનાર અથવા તો હું જ્યાં જ્યાં જાહેર જીવનમાં, જાહેર કાર્યક્રમોમાં જ્યાં જ્યાં જાઉં છું ત્યાં દરેક સમાજ સાથે હું હળીમળીને રહું છું અને ઓતપ્રોત થઈ જાઉં છું. અને કોઈને પણ જોઉં એટલે મને એમ મારવું, મને એમ લાગે કે મારા પોતિકા છે એટલે મને મારા લાગે. એટલા માટે થઈને દરેક સમાજની સાથે મારે હળવાનું, મળવાનું, બેસવાનું, ઉઠવાનું, કામે જવાનું, સામાજિક ક્ષેત્રમાં જવાનું મારે થાય છે. અને એટલે લોકો મને અઢળક પ્રેમ આપ્યો છે. હાલ કયા કયા માધ્યમોથી આપ સેવા કરી રહ્યા છો? હા, હું લોક અદાલતમાં બેસું છું. લોક અદાલતની અંદર નાના મોટા કોઈ પ્રશ્નોને વાચા આપવાનું કામ કરું છું. હું કાઉન્સેલિંગનું કામ કરું છું. એટલે કે પતિ પત્નીઓને ઝઘડાવાનું હોય, વિવાદના કોઈ કારણો હોય, કોઈને કોઈ નાની મોટી મુશ્કેલીઓ હોય તો એ સોલ્યુશન કાઢવામાં હું મન અંશે લોકોને મદદ કરી રહ્યો છું. એને મેં કિશોરદા ફાઉન્ડેશન નામથી એક ટ્રસ્ટ બનાવ્યું છે. એ ટ્રસ્ટના માધ્યમથી જરૂરિયાતમંદ લોકો ને મારાથી જે કાંઈ મદદ થાય એ જેવી મદદ હોય કે બ્લડ ડોનેશન કેમ્પ હોય, વિવિધ પ્રકારના કેમ્પો હોય, સર્વરો નિદાન કેમ્પ હોય, કપડાં વિતરણ કરવાનું હોય, પ્રસાદ વિતરણનો કોઈ કાર્યક્રમ હોય, બ્લડ ડોનેશન કેમ્પ હોય કે આવાસની અંદર, આવાસ એટલે કે જરૂરિયાતમંદ લોકોને કોઈ પણ નાની મોટી કોઈ સમસ્યાઓ હોય તો એ મારું કિશોરદા ફાઉન્ડેશન જે ટ્રસ્ટ મેં બનાવ્યું છે એ ટ્રસ્ટની અંદર અમે સેવાઓ કરીએ છીએ. શહેરની જનોને શું સંદેશો આપવા માંગો છો? શહેરીજનોને હું એ સંદેશો આપવા માગું છું કે હું સિનિયર એડવોકેટ છું, નોટરી પબ્લિક છું, સામાજિક ક્ષેત્રનો અગ્રણી છું. એ નાતે કોઈ પણ લોકોને મારા લાયક કાંઈ કામકાજ હોય તો હું ચોક્કસ કહું છું કે તમે આવો, મારા લાયક કાંઈ કામ સેવા હોય તો મને કહો, હું તમને જરૂર મદદ કરીશ. અને સેવાના માધ્યમથી ટ્રસ્ટની અંદર પણ કોઈ પણ જરૂરિયાત હોય તો મારાથી જે કાંઈ થતું હોય, દાખલા તરીકે ફી ભરવાની છે, ભૂખ્યાઓને ભોજન છે, ટિફિન કોઈને આપવાનું છે, ગંગા સ્વરૂપા બહેનો છે, કોઈ ગંગા સ્વરૂપા બહેનો એટલે કે વિધવા બહેનોને કોઈ જરૂરિયાત છે, બરાબર, કે તળિયાના લોકો અથવા તો કોઈ ફૂટપાથ ઉપર રહેતા હોય એવા લોકો, અથવા તો કોઈને એડમિશન જોઈતું હોય, કોઈને શિષ્યવૃત્તિ જોઈતી હોય, વિધવાઓને પેન્શન જોઈતું હોય તો એવી અને આવાસના મકાન માટે થઈને એને કોઈ પણ સલાહની જરૂરિયાત હોય તો મારાથી જેટલી સેવા થાય એટલી
હું નમ્રતાપૂર્વક મહેનત કરું, નિષ્ઠા અને પ્રમાણિકતાથી મહેનત કરું છું અને કોઈ જાતના મારા સ્વાર્થ વગર હું આ સેવાની જ્યોત જલાવી દઉં છું. નિસ્વાર્થ ભાવે નિસ્વાર્થ ભાવે બિલકુલ નહીં. બધા જ લોકોને મને માન સમભાવ ગમે અને કોઈ પણ જરૂરિયાતમંદ લોકો આવે ને તો મને ગમે. હું આનંદથી, પ્રેમથી અને હસતા હસતા એના કામ કરી આપું છું અને એનો મને આનંદ છે અને એટલે જ લોકો મને ક્યાંક ને ક્યાંક યાદ કરે છે. તમે કાર્યક્રમો પણ ઘણા બધા કર્યા છે. મેં બધા વિડીયો ને બધું જોયું તમારા. સામાજિક ક્ષેત્રની અંદર હું કાયમ એક દીકરા ગઢવીનો મહેમાન. બધા જ લોકો મને બોલાવે છે, મારી ઇજ્જત કરે છે, કારણ કે હું સિનિયર સિટીઝન છું. એટલે અમે જેવો તો એક વડીલની વ્યાખ્યામાં આવતા હોય એટલે લોકો આપણી ઇજ્જત કરે છે અને એના કારણે આપણે નાના મોટા કાર્યક્રમો કરીએ છીએ અને લોકોને અને સમાજના અગ્રણીઓનો જે પ્રેમ મળે છે ને એના થકી તો આ સેવા કરીએ છીએ. બીજું મારી ઓફિસમાં મારો સ્વામી બેસે છે, એનું નામ પ્રશાંત સોદિત્રા છે, એના પુત્ર વધુ છે વૈશાલી સોદિત્રા, એ પણ બંને એડવોકેટ છે અને એ મારી ટીમમાં સંકળાયેલા છે અને અમે બધા સાથે મળી અને આ સેવાના, વ્યવસાયના અને જન સુધી પહોંચવાના ભગીરથ કાર્યો કરીએ છીએ. ખૂબ ખૂબ આભાર તમારો. થેન્ક યુ. અમારી ચેનલમાં આપણે ઇન્ટરવ્યૂ આપ્યું, ખૂબ સરસ. અને આપનો પણ ખૂબ હૃદયસ્થ આભાર વ્યક્ત કરું છું. આ કિશોરભાઈ એન્ડ સોચિત્રા એમની ઓફિસ છે અને ગીતાંજલિ યશ પ્લાઝા 204 નંબરમાં એમની ઓફિસ આવેલી છે.